તો કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર ફરીથી આજનો જે બ્લોગ વિડીયો જે છે મિત્રો આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર સ્ટાર્ટ કરેલો છે. અને આજની તારીખ છે 27/7/2026. આજની તારીખ છે 27/7/2026 આજની તારીખ છે. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર આજનો બ્લોગ વિડીયો જે છે તે સ્ટાર્ટ કરેલો છે. સાંજે વાગેલા છે 5 અને વ્લોગ વિડીયો જે છે અહીંયા સ્ટાર્ટ કર્યો આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર સાંજના વાગેલા છે 5 બરાબર. આજે તો 5 વાગે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો મિત્રો. વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરવાનો આજે થોડો સમય જે છે ઓછો મળ્યો બરાબર. એના કારણે મોડો એટલે કે 5 વાગે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કર્યો. તો આપણું જ્યારે મકાનનું જે પ્લાસ્ટરનું જે કામ ચાલતું હતું ત્યારે તો આપણે સાંજના જ મોટા ભાગના જે વ્લોગ વિડીયો જે છે એ 5 વાગ્યે 5:30 વાગ્યે 6 વાગ્યે 6:30 વાગ્યાના પછીના હોય છે. અને એ સમય આખો અલગ હતો. એ સમય એટલે કે ઉનાળાનો સમય હતો. ઉનાળાના સમયની અંદર દિવસ પણ લાંબો હોય અને દિવસ કે અંજોડું હોય બરાબર. આમ દિવસ પડતું અંજોડું થોડું દેખાય. અને અત્યારે જે વાતાવરણ જે છે આખું ઘમઘોરાઈ ગયેલું છે અને ચોમાસાની ઋતુ છે અને સમય ચાલી રહ્યો છે બરાબર. તો ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને ચોમાસાની ઋતુ છે એટલા માટે જે આખું વાતાવરણ જે છે આખું ચેન્જીસ થઈ ગયેલું છે. અને પંચમહાલ જિલ્લાની પણ અંદર પણ આપણે એલર્ટ આપવામાં આવેલું છે. તો પંચમહાલ પછી બધાને ખબર જ છે એક સાથે સાયરન વાગ્યું હતું બધાના મોબાઈલની અંદર બરાબર. તો અને મેસેજ પણ પડ્યો હતો બધાને ખબર જ છે. મેં આપણા આગળનો જે બ્લોગ વિડીયો શૂટિંગ કર્યો હતો એમાં પણ મેં તમને કીધું હતું કે સાયરન વાગ્યું હતું અને મેસેજ પણ આવ્યો હતો. અને સાદો જે મેસેજ જે છે એ પણ આવ્યો હતો. અને એલર્ટનું મતલબ કે જાહેરાત કરી બરાબર કે એલર્ટ છે આટલા જિલ્લાઓની અંદર બરાબર. તો વરસાદ પણ ફૂલ હજુ પડવાની શક્યતા છે વાતાવરણ પ્રમાણે એવું લાગે છે બરાબર. આખું જે વાતાવરણ જે છે મતલબ કે આખું ચેન્જીસ જે છે ચેન્જ જ થઈ ગયેલું છે બરાબર. અને પ્રકાશ જે છે સૂરજ તો દેખાતો જ નથી બરાબર. કોઈ જગ્યા ઉપર એટલે કે કોઈ જગ્યા ઉપર પ્રકાશવાળું વાતાવરણ તો કોઈ જગ્યાએ દેખાતું નથી બરાબર. તો ચાલો એકવાર એનો વ્યૂ લઈને તમને એકવાર બતાવું જેથી કરીને તમને પણ ખબર પડે મિત્રો બરાબર. બધાને ખબર જ છે કે દરેક જગ્યાએ હાલની અંદર તો વરસાદ છે મોટી મોટી સિટીઓની અંદર પણ બરાબર. તો દરેક જગ્યા પર ભારે વરસાદ ભારેથી અતિ ભારે અમુક જગ્યાઓ ઉપર વરસાદ છે અને અમુક જગ્યા પર ઓછો છે. મતલબ કે હેલી થાય છે પણ મીડિયમ વરસાદ પડે છે. એટલો બધો ભારે નથી પડી જતો બરાબર. અતિ ભારે નથી વરસાદ પડ્યો બરાબર. તો એકવાર તમને વ્યૂ લઈને બતાવું પછી આપણે આગળ વાત કરીએ. તો મિત્રો આ બાજુ જુઓ એકદમ ઘમઘોરાઈ ગયેલું છે વાતાવરણ બરાબર. આજુબાજુ જુઓ બરાબર. વાદળા આ બાજુ જુઓ બરાબર. કોઈ જગ્યાએ તમને સૂરજ દેખાય તો મને કહેજો બરાબર. બ્લોગ વિડીયોની અંદર કમેન્ટ કરજો કે દીપકભાઈ આ જગ્યાએ આપણે સૂરજ દેખાયો બરાબર. સૂરજ દાદા કહો કે બધું કહો બરાબર. સૂર્ય બરાબર કોઈ જગ્યાએ નથી દેખાયો મિત્રો જુઓ બરાબર. આ બાજુ પણ બધી જગ્યાઓ જુઓ બરાબર. આખું વાતાવરણ જે છે વાદળા તે બધું દેવાયેલું જ છે બરાબર. આ બાજુ પણ જુઓ બરાબર. આ બાજુ પણ જોઈ શકો છો. અને આ બાજુ જુઓ કોઈ જગ્યાએ વાતાવરણ જે છે એની પ્રમાણે છે બરાબર. વાદળા જ છે બરાબર. તો મિત્રો દરેક જગ્યાએ મેં તમને બતાવ્યું કે વ્યૂ જે છે આખો લઈ બતાવ્યો બરાબર. તો ઘમઘોરાઈ ગયેલું છે વાતાવરણ એટલે કે એ બધું આમ ડબોરાઈ ગયેલું છે બરાબર આખું બધું બરાબર. તો વાતાવરણ જે છે આખું ચેન્જીસ થઈ ગયેલું છે અને એલર્ટ આપવામાં આવેલું છે એ પ્રમાણે વરસાદ પડશે એવું લાગે છે અંદાજ પ્રમાણે બરાબર. તો વરસાદ હવે કેટલો પડે છે કોઈને નક્કી નથી. અને કે સમયે સૂર્યનો પ્રકાશ નીકળી જાય તો સારું બરાબર. તો સિટીઓની અંદર તો ભારે મતલબ કે પાણી વધારે ભરાઈ ગયું. અને અમુક સિટીઓની અંદર તો આટલું છાતી લેવલ, અમુક સિટીઓની અંદર આટલું લેવલ બરાબર. તો ખેડ લેવલ મતલબ. અને અમુક જગ્યાએ તો આટલું પાણી છે બરાબર. અને અમુક જગ્યાએ તો ઘાયલો થયા છે. અને પશુ પક્ષીઓ જે છે એ તો નહીં પણ જે પશુઓ જે છે બરાબર. પશુપાલકો જે છે એ મિત્રો આપણે મતલબ કે શું કે પાણીની અંદર બધા ઘાયલો થયા છે બરાબર. પાણી વધારે થાય એના કારણે બરાબર મિત્રો. તો પાણી પણ અમુક જગ્યાએ ઘણા ભરાયું હતું. એમાં જે પશુઓ જે છે ઘરે પાળેલા જે હોય બરાબર. અમે નીચાણવાળો જે વિસ્તાર હોય એ બાજુ મતલબ કે પાણી જે છે વધારે ભરાવાના કારણે જે પશુઓ જે છે મતલબ કે ભેંસો ગાયો બકરાઓ બરાબર. ભેંસો ગાયો બકરાઓ બરાબર. અને અન્ય બીજા પશુપાલકો પણ મિત્રો છે ને
ઘાયલો થયા છે અને અમુક જે છે મરી પણ ગયા છે, બરાબર. તો નીચાણવાળા ભાગોની અંદર વરસાદ જે છે વધારે પડ્યો અને પાણી જે છે બધું નીચાણવાળા વિસ્તારની અંદર મતલબ કે ભેગું થયું, તો પાણી જે છે એ પણ મિત્રો એ બધું એ થયું, બરાબર. નીચાણવાળા વિસ્તારની અંદર જાય એટલે કે ઘાયલ આ તે બધું થાય છે, બરાબર. તો તમે બધાએ સમાચારની અંદર તો સમાચાર પણ જોતા હશો. મિત્રો, તમને ખબર જ હશે ને તમે સમાચાર પણ જોતા હશો કે સમાચારની અંદર પણ તમને જોવા મળતું હશે કે સમાચારની અંદર મતલબ કે દરેક જગ્યાએ વરસાદ જે છે એ દરેક જગ્યાએ થયો છે અને દરેક જગ્યાએ અમુક જગ્યાએ તો વધારે પડ્યો છે અને અમુક જગ્યાએ ઓછો પડ્યો છે, બરાબર. તો તમારા આજુબાજુનો વિસ્તાર, તમારા ઘરે આજુબાજુ, બરાબર, તમારા એ બાજુનો વિસ્તાર જે તમે મારો બ્લોગ વિડીયો જોઈ રહ્યા છો એવા મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો તમારી બાજુ કેટલો વરસાદ જે છે એ કમેન્ટની અંદર થોડું બતાવજો, એટલે આપણને પણ ખબર પડે કે ચાહક મિત્રોને બાજુ કેટલો વરસાદ છે, શું છે, બરાબર. તો વરસાદ ઘણો બધો પડ્યો અને સમાચારની અંદર પણ હવે નવી અપડેટો સાથે જે સમાચાર જે છે એ ડેલી આવે છે, બરાબર, સમાચાર. તો સમાચાર અમુક જે છે એ લોકો પણ જોતા હશે, બરાબર. તમે બધા જોતા જ હશો, બરાબર, ચાહકો. તો સમાચારની અંદર તમે જોતા હશો ગાડીઓ તણાઈ જાય, પછી અમુકના ઘરોની અંદર પાણી થઈ જાય, બરાબર. ઘરોની અંદર પાણી જતું રહે, આ તે બધું પાણી જતું રહે એટલે બધું રહેવા માટેની સુવિધા બધું અગવડ પડી જાય, બરાબર. સિટીઓની અંદર આવું જે છે ખાસ થતું હોય છે અને ગામડાઓની અંદર થાય છે પણ ઓછું થાય છે, કારણ ગામડાઓની અંદર થાય છે તો આખા મોટા જે તાલુકા ગામો જે છે એ બધા મતલબ કે ડૂબી જ જતા હોય છે, બરાબર, પાણીની અંદર. અત્યારે સિટીઓની અંદર વાત કરીએ તો સુરત, અમદાવાદ, પછી નવસારી જે છે, ભરૂચ જે છે, આ તે તમામ જે વિસ્તારોની અંદર, તમામ જે જિલ્લાઓની અંદર મતલબ કે વરસાદ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો અને મતલબ કે પાણી જે છે એ રોડ રસ્તાઓ આતી હોય અને સિટીઓની અંદર તો બધી સોસાયટીઓ આવી તે હોય એટલે પાણી જે છે એ બધું ઉપરનું ઉપર જમીનની અંદર નીચે ચૂસાઈ જવાની શક્યતા ઓછી રહે અને જે પાણી જે છે બધું ઉપરનું ઉપર રહ્યું અને જે સિટીઓની અંદર ઘરોની અંદર પાણી થઈ ગયા અને બધા જે છે મજૂરો જે છે બધા ગામોની અંદર આજુબાજુના વિસ્તારોની અંદર ગયેલા જે મજૂરો આતે હોય તો એ પણ મિત્રો બધા ઘરે નહીં આવ્યા કામ પરથી, બરાબર. તો આ બધું ઘણું બધું જે છે તો બધું થયું અને ખાસ કરીને શોર્ટ સર્કિટ આ જે છે, બરાબર, અને લાઇટના થાંભલાઓ આતે પાણી ભરાઈ જાય એટલે જે કરંટ આતે જે છે બધું નીચે ઉતરે, એટલે ખાસ કરીને આ બધી બાબતોનું ધ્યાન રાખે. અને મિત્રો ખાસ કે આપણે ચોમાસાની સમયની અંદર જ્યારે વધુ વરસાદ પડે અને મેં તમને કીધું કે પાણી જે છે વધારે ભરાઈ જાય અમુક સિટીઓની અંદર, અમુક વિસ્તારોની અંદર, બરાબર. તો લાઇટના જે થાંભલાઓ જે છે મેં તમને કીધું કે આગળ, બરાબર, કે સિટીઓની અંદર લાઇટના થાંભલાઓ આ તે બધી જગ્યાએ પાણી થઈ ગયું અને મતલબ કે શોર્ટ લાગવાની જે શક્યતા જે છે વધારે થાય, બરાબર, રહેશે, બરાબર. કારણ કે દરેક જગ્યાએ પાણી સિટીઓની અંદર છે એટલે જે શોર્ટ સર્કિટ જે થવાની જે શક્યતા જે છે મિત્રો એ થોડી વધારે રહેશે, બરાબર. તો અમુક જે સિટીઓની અંદર રહેતા હોય એવા તમામ મારા ચાહક મિત્રો અથવા જે નથી જોઈ રહ્યા એવા મારા તમામ ચાહક મિત્રો, બરાબર. તો જે વિડીયો જોઈ રહ્યા છે એવા તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે કે મિત્રો તમે મારો બ્લોગ વિડીયો જુઓ છો તો કોઈ બીજાને પણ કીજો, જેથી કરીને આવી જે ઘટના જે છે ઘટી ના શકે, બરાબર. એનું ખાસ કરીને આવી બધી બાબતોનું તમે ધ્યાન રાખજો અને બીજાને કંઈક શીખવાડજો. આપણા બ્લોગ વિડીયો તમે જોશો તો તમને શીખવા મળશે અને બીજાને પણ કંઈક શીખવાડજો, એટલે કંઈક આવી જે ઘટનાઓ જે છે શોર્ટ સર્કિટની આથી ના થાય અને કરંટ આથી ના લાગે તો એનાથી બચી શકે. કંઈક આ મારા બ્લોગ વિડીયો જોઈને કદાચ બીજાને શીખવા મળે, એનાથી બીજાને શીખવા મળે, એનાથી બીજા શીખવા મળે, એમ કરતાં પ્રેરિત થાય, બરાબર. તો કંઈક શીખવા મળે તો એ માટેના આપણા બ્લોગ વિડીયો છે અને તમને બધું ખબર જ છે, બરાબર, આપણા ચાહક મિત્રોને કે આપણા બ્લોગ વિડીયો કઈ રીતે આવે છે અને શું છે આપણી હાલચાલ, બરાબર. તો મિત્રો આવું બધી બાબતોનું ખાસ કરીને ચોમાસાની અંદર ધ્યાન રાખજો અને કરંટ આથી જે લાઇટના જે થાંભલાઓ જે છે એનાથી ખાસ કરીને દૂર રહેવું. તો મિત્રો લાઇટના જે થાંભલાઓ જે છે એનાથી દૂર જ રહેજો, કારણ કે લાઇટના જે થાંભલાઓ જે છે કરંટ લાગતા વાર નહીં લાગે અને એમાં પણ પાછું વરસાદ પડેલો હોય અને પાણી આતે ભરાયેલું હોય તો ખાસ કે આ લાઇટના થાંભલાઓથી મહેરબાની કરીને દૂર રહેજો અને લાઇટ આતે તમારા ઘરે આતે ના હોય તો જાતે તમે લાઇટના થાંભલાઓની અંદર વરસાદનું પાણી આતે હોય અને પાણી પણ ભરાયેલું હોય તો જાતે થાંભલા ઉપર જે છે ચડવાની કોશિશ ના કરશો. તો ચડવાની કોશિશ કરશો ને તો ખોટા કરંટ લાગીને જતા રહેશો, બરાબર. એટલે ખાસ કે જે પણ બ્લોગ વિડીયો જોઈ રહ્યા છે મિત્રોને નમ્ર વિનંતી કે મિત્રો તમને કંઈક આવું બ્લોગ વિડીયોની અંદર શીખવા મળે તો બીજાને પણ કંઈક કહેજો, બરાબર. આવું કંઈક તમને નજરમાં આવે તો આવું કંઈક કહેજો અને સમજાવો કે આ પાણી પર ના થાંભલા પર ના જા, બરાબર. પાણી આતે છે તો કરંટ લાગતા વાર પણ નહીં લાગે, બરાબર. તો આજકાલ પાણી આતે ચોમાસાની અંદર ઘણા બધા જે છે કિસ્સાઓ આવા થતા હોય છે અને મતલબ કે મૃત્યુ પામતા હોય છે, બરાબર. તો ખાસ કરીને આવું બધું મિત્રો ધ્યાન રાખજો અને ખાસ કે
લાઇટના જે થાંભલાઓ આ તે તમારા ઘરે આ તે લાઇટ ના હોય તો ખાસ કે જીબીનો કોન્ટેક્ટ કરજો બરોબર. જીબી જે લાઇટના જે થાંભલાઓ જે છે એમનો જીબીનો જે છે કોન્ટેક્ટ કરજો, જેથી કરીને બરાબર લાઇટના જે થાંભલાઓ જે છે એની પર ચડવાની કોશિશ ના કરશો. જીબીનો કોન્ટેક્ટ કરજો અને જે જીબી વાળા જે છે તમારા ઘરે આવી અને આ તે ચેક કરીને લાઇટ જે છે એ રિપેરિંગ કરી આપશે બરાબર, લાઈન કાપીને બરાબર. તો આ તે છે બધું સાચવીને એ જીબી વાળા કરતા હોય છે અને આપણને કંઈ ખબર પડ્યા વગર બરાબર આપણે સડી જતા હોઈએ છીએ. અને એવું બધું ખાસ કરીને ધ્યાન રાખજો, જેથી કરીને આવી ઘટનાઓ જે છે ઘટી ના શકે. અને ચોમાસાનું ઋતુ છે અને આપણા જિલ્લાની અંદર પંચમહાલ જિલ્લાની અંદર પણ હાઈ એલર્ટ આપેલું છે અને વાતાવરણ પ્રમાણે એવું લાગે છે ફરી 3-4 દિવસની આગાહી છે બરાબર. અને વરસાદ કેવો પડે શું કોઈને ખબર નથી બરાબર, ફૂલ આગાહી છે મતલબ કે એવું લાગે છે બરાબર. વાતાવરણ મેં તમને એમ કીધું કે આખું અલગ થઈ ગયેલું છે, તો વરસાદ પણ ફૂલ પડશે એવું લાગે છે. અને આપણા બ્લોગ વિડીયો જે છે ડેલી સવારે 7 વાગે આવી જશે. તો બસ સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો અને મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ. તો મળશું કાલે એક નવા અંદાજમાં બરાબર. જય શ્રી રામ, જય માતાજી બરાબર. તો મળીએ કાલે એક નવા અંદાજમાં. જય માતાજી, જય શ્રી રામ.